ક્લાસીસ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણના અંદર ભાગ 9 ભાગ 9 ના અંદર બુક પેજ નંબર 6 પર જે કોષ્ટક આપેલ છે તેના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું। તો પ્રશ્ન નંબર 8 આગળ આપણે પ્રશ્ન પર જઈએ તો પ્રશ્ન નંબર 8 થશે। તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા મેગ્નેશિયમની જે પટ્ટી છે તેને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? હવે મેગ્નેશિયમની પટ્ટીનો આપણે પ્રયોગ પ્રવૃત્તિ 1.1 માં કરેલ છે। તો મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ છીએ તેના પહેલા એને આપણે કાચ પેપરથી સાફ કરતા હતા। એ શા માટે આવું કરીએ છીએ તો એના વિશે આપણે માહિતી લઈએ। તો મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે, ખૂબ જ ક્રિયાશીલ છે। હવે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને ખુલ્લી રાખવામાં આવે તો બહારની સપાટી પર MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બની જાય છે। જો કંઈક આવી પ્રક્રિયા થાય છે મેગ્નેશિયમ વત્તા હવાના અંદર જે ઓક્સિજન છે તેના સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ એ મેગ્નેશિયમની પટ્ટી પર ચડી જાય છે। આ મેગ્નેશિયમ ઓક્સાઇડના પડને જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ ચડી ગયું છે આ પડને કાચ પેપર વડે સાફ કરવાથી એને આપણે સાફ કરીએ તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। આમ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે। એટલે જે ઉપરનું પડ છે એ સાફ કરીએ ત્યારે તે પછી ઓક્સિજન સાથે કમ્પ્લીટ પ્રક્રિયા થાય અને આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડના OH+ ઉપર સફેદ અવક્ષેપ મળે। આગળ આપણે પ્રશ્ન 9 ની ચર્ચા કરીએ। પ્રશ્ન 9 ના અંદર નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો। હવે રાસાયણિક પ્રક્રિયા આપણને આપેલી છે એને આપણે સંજ્ઞા સ્વરૂપે જે સમીકરણ લખીએ છીએ એ લખવાનું છે અને લખ્યા પછી આપણે એને શું કરવાનું છે? સમતોલિત કરવાનું છે। તો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો વાતાવરણમાં H2 સ્વરૂપે હોય છે, જ્યારે ક્લોરીન Cl2 સ્વરૂપે હોય છે। એના સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે, બરાબર? એને હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહેવામાં આવે છે। ચાલો પ્રક્રિયકોમાં કેટલા એક છે? 2। નિપજમાં કેટલા છે? 1, તો આપણે એને 2 વડે ગુણી નાખીએ। પ્રક્રિયકોમાં કેટલા Cl છે? 2। હવે નિપજમાં પણ કેટલા થઈ ગયા? 2 Cl થઈ ગયા અને 2 H થઈ ગયા। એટલે રાસાયણિક સમીકરણ આપણું કેવું થઈ ગયું? સમતોલિત થઈ ગયું, બરાબર છે? હવે નીચે 2 નંબરના અંદર બેરિયમ ક્લોરાઇડ। હવે બેરિયમ છે આયનમાં +2 સ્વરૂપે હોય છે, તો અહીંયા Cl2 એના સાથે કેટલા જોડાશે? -2, એટલે 2 વડે ગુણી નાખવાનું Cl2 એટલે Cl2 બેરિયમ ક્લોરાઇડ। એના પછી એલ્યુમિનિયમ સલ્ફેટ, તો એલ્યુમિનિયમ Al2 SO4 થ્રાઇસ એલ્યુમિનિયમ +3 સ્વરૂપે હોય છે એટલે એના સાથે SO4 કોઈ પણ ઋણ વીજભારિત આયન એના સાથે 3 મોલમાં જોડાશે એટલે Al અને SO4 કમ્પ્લીટ થઈ જશે। હવે એના સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને શું મળે છે? બેરિયમ સલ્ફેટ BaSO4 હવે એના પછી ત્રીજું એલ્યુમિનિયમ। એના પછી આપણને એક લખવાનું વિધાન બાકી છે, બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ, તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ ની પ્રક્રિયા કરતા આપણને નિપજમાં બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે। તો આપણે નિપજમાં એક એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળી જશે। હવે જો
BaCl2 અને BaSO4 બરાબર છે. એના અંદર Ba અહીંયા એક છે, અહીંયા એક છે, ચાલો. પણ SO4 અહીંયા કેટલા છે? 3 છે. તો એને આપણે 3 વડે ગુણી નાખીએ તો નિપજના અંદર 3 Ba થયા. તો અહીંયા પણ આપણે 3 કરવા પડે. તો 3 BaCl2, 3 BaCl2, 3 BaSO4 એટલે BaCl2 અને BaSO4 કમ્પ્લીટ સંતુલિત થઈ ગયો. હવે એલ્યુમિનિયમ અહીંયા કેટલા છે પ્રક્રિયકોમાં? એલ્યુમિનિયમ 2 છે. અહીંયા કેટલા છે? તો 1 છે. એટલે આપણે એને કેટલા વડે ગુણી નાખીએ? 2 વડે. 2 વડે ગુણી નાખ્યો. હવે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત થયું કે નહીં એ ચકાસી લઈએ. તો બેરિયમ અહીંયા કેટલા છે? 3 છે. અહીંયા પણ બેરિયમ કેટલા છે? 3 છે. ઓકે. Cl2 તંદુ 6 છે. અહીંયા તંદુ તો 6 છે. Cl પણ. હવે એલ્યુમિનિયમ 2 છે. અહીંયા પણ એલ્યુમિનિયમ કેટલા છે? 2 * 2. SO4 તો અહીંયા કેટલા છે? સલ્ફેટ પણ 3 છે. જ્યારે 3 * 3 SO4 અહીંયા પણ કેટલા છે? 3 છે. એટલે આપણું રાસાયણિક સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. આ પેન્સિલ દ્વારા તમારે એક વખત ચેક કરી નાખવાનું, પછી ઇરેઝર દ્વારા એને સાફ કરીને રાસાયણિક સમીકરણ સંતુલિત કરી નાખવાનું. એના પછી સોડિયમ એની પાણી સાથે પ્રક્રિયા કરતા, સોડિયમ એ એવી ધાતુ છે જેને હવામાં ખુલ્લી રાખતા પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે એનો ધડાકો થાય છે. એટલે સોડિયમ છે Na H2O. તો આપણને શું મળશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH પાણીનો હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. H2 સ્વરૂપે હાઇડ્રોજન હોય. ચલો Na કેટલા છે? 1 છે. હવે OH એટલે આપણે એને સંતુલિત કરવા માટે 2 Na અને આને 2 વડે ગુણી નાખીએ તો જો શું થાય છે? 2 Na આવી ગયા. Na કેટલા છે? અહીંયા 2. અહીંયા પણ કેટલા છે? 2. ચાલો. હવે H2O પાણીનો અણુ એને પણ આપણે 2 વડે ગુણી નાખીએ તો હાઇડ્રોજન ગણી નાખીએ. 2 * 2 તો કઈ 4 થશે. ઓક્સિજન 2 * 2 થશે. તો અહીંયા પણ હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા પણ 2. તે 2 + 2 4. જો 2 * 2 હાઇડ્રોજન કેટલા છે? 2 + 2 બરાબર 4. હવે ઓક્સિજન 2 * 2 ઓક્સિજન કેટલા છે? અહીંયા 2. અહીંયા પણ 2 * 2 અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 2 છે. એટલે રાસાયણિક સમીકરણ આપણું કેવું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. આગળ આપણે પ્રશ્ન નંબર 10 ની ગણતરી કરીએ. હવે આના અંદર આપણે કર્યું છે શું? હાઇડ્રોજન લખી દીધું. હાઇડ્રોજન ક્લોરાઇડ મળી જાય. હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે જે રાસાયણિક સમીકરણ છે એ કેવી રીતે સંતુલિત કરવાનું? પ્રક્રિયકો અને નિપજો બંનેના અંદર જે ધાતુઓ છે એના મોલ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એવી રીતે આપણે ગણતરી કરવાની. પ્રશ્ન 10 ના અંદર નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થા, એની ભૌતિક અવસ્થા કઈ છે તે ભૌતિક અવસ્થાની સંજ્ઞા. સંજ્ઞા એટલે આપણે આગળના લેક્ચરમાં ભણી લીધું છે. ઘન, પ્રવાહી, વાયુ અને જલીય દ્રાવણ. ઘન માટે આપણે સંજ્ઞા S વાપરીએ છીએ, પ્રવાહી માટે L વાપરીએ છીએ, વાયુ માટે G વાપરીએ છીએ અને જલીય દ્રાવણ માટે કઈ AQ વાપરીએ છીએ. આ સંજ્ઞા આપણે ભૌતિક અવસ્થાની સંજ્ઞા જે રાસાયણિક સમીકરણ સંતુલિત કરીશું એના અંદર આપણે આ સંજ્ઞાઓ લખવાની છે. તો પ્રશ્ન નંબર 10 ના અંદર પહેલો વિધાન છે બેરિયમ ક્લોરાઇડ. એને આપણે શું લખીએ? BaCl2 બેરિયમ ક્લોરાઇડ. એનું ગુજરાતીમાં પણ લખી દઈએ ના બેરિયમ ક્લોરાઇડ. હવે જે બેરિયમ ક્લોરાઇડ છે એની સોડિયમ
સલ્ફેટ તો Na2SO4 સોડિયમ સલ્ફેટ આગળ શું કીધું છે પાણીમાં બનાવેલું દ્રાવણ હવે પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે કંઈક BaCl2 Na2SO4 કંઈક પાવડર સ્વરૂપે હોય અને એના અંદર આપણે પાણી ઉમેરીએ તો એ જલીય દ્રાવણ બની જાય હવે જલીય દ્રાવણને આપણે aqueous વડે દર્શાવીએ છીએ aqu બરાબર એટલે પાણીમાં બનાવેલ દ્રાવણ એના માટે આપણે aqu સંજ્ઞા જલીય દ્રાવણ માટે aqu વાપરીશું તો જલીય દ્રાવણ એની પ્રક્રિયા થાય તો વચ્ચે પ્રક્રિયા થતી બેરિયમ સલ્ફેટ BaSO4 બેરિયમ સલ્ફેટ BaSO4 બેરિયમ સલ્ફેટ હવે શું કહે છે અહીંયા કે અદ્રાવ્ય છે અદ્રાવ્ય એટલે કંઈક તળિયે બેસી જાય કંઈક તળિયે બેસી જશે એટલે પાણીમાં દ્રાવ્ય નથી તો ઘન સ્વરૂપે હશે તો સોલિડનો S પ્રક્રિયા થાય તો નિપજમાં બીજી નિપજ મળે છે સોડિયમ ક્લોરાઇડ NaCl એ પણ એકવીય સ્વરૂપે મળશે 2 NaCl બરાબર આપણે અહીંયા ચેક કરી લઈએ જો Ba અહીંયા કેટલા છે એક પ્રક્રિયકમાં પણ અને નિપજમાં પણ Ba એક છે Cl2 હવે Cl2 એટલે ક્લોરીન અહીંયા Cl2 માં 2 ક્લોરીન છે તો અહીંયા 2 એકુ 2 એટલે અહીંયા પણ Cl2 થઈ ગયા હવે સોડિયમ Na2 એટલે સોડિયમના અહીંયા 2 અણુઓ છે તો અહીંયા પણ કેટલા હશે 2 જ હશે ટ્વાઇસ Na 2 એકુ 2 એટલે સોડિયમ પણ કમ્પ્લીટ છે હવે SO4 એક છે અહીંયા પણ એક છે એટલે રાસાયણિક સમીકરણ સંતુલિત પણ છે અને આપણે એની ભૌતિક અવસ્થાની સંજ્ઞા પણ આપણે અહીંયા દર્શાવી દીધી છે હવે આગળ શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં એટલે એકવીય સ્વરૂપે હશે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ પણ સેમ છે પાણીમાં તો સોડિયમ ક્લોરાઇડ NaCl દ્રાવણ અને પાણી મળે છે એને આપણે લખી દઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પાણીમાં બનાવેલું છે એટલા માટે aqueous નું aqu વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl છે બરાબર છે એ પણ પાણીમાં બનાવેલું છે તો એનું પણ આવશે aqueous નું aqu બરાબર જલીય દ્રાવણ થઈ ગયું એટલા માટે aqu એના અંદરથી આપણને મળશે NaCl સોડિયમ ક્લોરાઇડ NaCl જે NaCl મળશે એ પણ આપણને aqueous માં મળશે બરાબર છે અને પછી પાણી H2O હવે પાણી તો લિક્વિડ સ્વરૂપે હોય તો એના અંદર લિક્વિડ સ્વરૂપે મળશે બરાબર છે હાઇડ્રોક્લોરિક એસિડ ક્લોરિક એસિડ સોડિયમ ક્લોરાઇડ અને પાણી બરાબર તો અહીંયા પણ એને આપણે જોઈ લઈએ Na એક છે અહીંયા નિપજમાં પણ Na સોડિયમ એક છે હાઇડ્રોક્સાઇડ હવે O કેટલે છે અહીંયા પણ એક છે ઓક્સિજન અહીંયા પણ ઓક્સિજન એક છે નિપજમાં પણ એવી જ રીતે હાઇડ્રોજન પ્રક્રિયકમાં આ એક અને આ એક એ મળીને કેટલા થયા બે હાઇડ્રોજન થયા એવી જ રીતે નિપજમાં પણ H2 એટલે નિપજમાં પણ H2 બે હાઇડ્રોજન છે હવે ક્લોરીન પણ પ્રક્રિયકમાં પણ એક છે અને નિપજમાં પણ એક છે એટલે આપણું જે રાસાયણિક સમીકરણ છે સમતોલિત પણ થઈ ગયું અને આપણે એની ભૌતિક અવસ્થા પણ લખી દીધી મેન વાત શું યાદ રાખવાની છે પાણીમાં બનાવેલું દ્રાવણ પાવડર કઈ મિક્સ કરીએ તો જલીય દ્રાવણ મળે એનો આપણે aqueous સિમ્બોલ રાખીશું જો ગેસ બહાર નીકળતો હોય વાયુ સ્વરૂપે એના માટે G સિમ્બોલ રાખીશું
ભૌતિક સંજ્ઞા. અને પ્રવાહી દ્રાવણ પાણી જેવું કંઈ દ્રાવણ લિક્વિડ સ્વરૂપે મળતું હોય એના માટે આપણે L રાખીશું અને અદ્રાવ્ય હોય એના માટે સોલિડ નો S. થેન્ક યુ.